ગીરમાં એકને મળ્યો હતો હરીસો, મોટી ઉંમર થઈ ગયેલી, મોટી એટલે એમ 45 ને આડે વાડે, એને હરીસો જીડ્યો. હવે કોઈ દી જિંદગીમાં હરીસો જોયેલો નહીં. ગીરમાં આ શહેરના માણસો ગયા છે સિંહ જોવા, અને સિંહ આવી ગયા ને પર્સ પીડ્યા રહ્યા, કારણ કે બહેનોના પર્સમાં હરીસા હોય જ. એ પર્સ પીડ્યા રહેલા, એમાં લે હરીસો આને મળ્યો. હવે પહેલી વાર હરીસો જોયો એને ખબર નહીં આપણે પોતે દેખાયા. એ કે વાહ વાહ, ભાઈ ભાઈ આપણે જેમ કરીએ એમ કરે, વાહ એમાં કોકને ફાળી જાય તો પાછો આમાં પછેડીમાં હતાડી દે, પાછો બેસી દે, પાછા ત્રણ દી ઘીરે જ ન ગયું. એની પત્ની ને ચૂકા, ત્રણ દી તમારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને આવી, ટિફિન, ઓલો હરીસા આમ ટક્કર લઈ ગયેલી, પત્નીને ફળી ગઈ, પાછું હતાડી દીધું. એની પત્નીને ચૂક, મારું એક એક સુપાયું, જમવા બેસાડીને વાતવે વળગાડીને ધીમેક દિન પછેડી લઈ લીધી, ખોલીને જોયું તો અરીસો. એને કોઈ દી નહોતો જોયો. એ ટક્કર લઈ ગઈ, મારો રોયો ઘેરે શેનો આવે. બીજી બાઈ લાવ્યો, અને જઈ હરીસા સામે ખીજાણી, શિબલી તે દી ખબર પડી, તે દી શિબલી શરમ નો આવી તને? એ રડતી રડતી ઘીરે ગઈ ને એની સાસુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય. તમારા દીકરાને આવું દાંત હું કાઢજો, તમારા દીકરાને આવું ન કરાય. એને સાસુ કે શું કર્યું મારા દીકરે? મારી જીભ ન ઉપડે, તમારા દીકરે કેવા ધંધા કર્યા, મને કુવામાં ઉતારીને વ્રત કાપ્યો, મારા એક ભાવમાં બે ભાવ કરાવ્યો તમારા દીકરાએ, મને વાટકીમાં પાણી આપો, મારે બુઢી જવું છે. અરે પણ શું કર્યું મારા દીકરે? મને કહેતો ખબર પડે. મારે નથી કહેવું. અરે પણ બાઈ કહેતો ખરી, શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો, ક્યાં છે? આ રહી ડોશી. એ હરીસો નહોતો જોયો. ડોશી મળ્યા રોવા, ડોશી રોતા રોતા બોલ્યા, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. ઈ વળી તે મેસ હાલતી હતી, તે છોકરા બધા ગામ આખું ટોળું વળીને જોતું, તો માડીને છોક મારો રોયા શું જોતા છે? માય બેસી ગયા જોવા. તો માને મજા આવી, કેમ મારો રોયા ધોકે ધોકે રમે. હવે માં મેસ જોવા બેસી ગયા, અહીંયા બધું માવડિયું ભેગ્યું થયું, કીર્તન ગવાઈ ગયા, પૂજા થઈ ગઈ, વાર્તા કહેવાનો વારો માડીનો. એને રોજ વાર આવો, આજ ગલીમાં વાર્તા કે, કાલ રૂડીમાં વાર્તા કે, પણ એક મારી વાર્તા કહેતા ને બીજું ભાઈ આમ ચોખાના દાણા હાથમાં લઈને બેઠી હોય. જેની વાર્તા હાલતી હોય ને એમાં વચ્ચે વચ્ચે હોકારો દે, જય જીતિકામાં, જય દિશામાં, જય પુરુષોત્તમ ભગવાન, જેની વાર્તા હોય ને હોકારા દે. હવે અહીંયા આ માડીને વાર્તા કહેવાનો વારો ને ઈ આ જોયા નહીં, એટલે બાવીએ કીધું જાવી એ ડોશીને બરખો આ વાર્તા એને કહેવાની. તો ગાય બે બેનો આવ્યા, માડીને કીધું કે હાલો તમારે આ વાર્તા તમારે કહેવાની. માડી કે મારે હાવ ભૂલાઈ ગયું એમ કરીને પૂજા પાણી થેલી લઈ અને સીધા ન્યા ગામને જાપે. એટલે માડી કીધું કે મારે બાયું બહુ મોડું થાય, પછી મારે ક્રિકેટર જોવા જવું છે. હવે ચોખાના દાણા લઈ લો, એટલે બાયું બીજું ચોખાના દાણા લઈને બેસી ગયો. માડીએ વાર્તા શરૂ કરી, પણ પુરુષોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ અને ક્રિકેટ મગજમાં ગળી ગઈ. હવે જોજો માડીએ કેવી વાર્તા શરૂ કરી. આ વાર્તા સાંભળે છે અને તો વૈકુંઠમાં વાસ થાય છે. થક જય પુરુષોત્તમ ભગવાન. લીલી ઉખડનું ખેતર હતું, એ ખેતરને વશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. ટકડીને બે ત્રણ ખીતેડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. થક જય પુરુષોત્તમ ભગવાન. બે ત્રણ જણા પદડુક કરતા આવ્યા, ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધેરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે. મારો શું કરે કઈ ખબર નથી પડતી. તક જય પુરુષોત્તમ ભગવાન. તક ભાઈ એમ તમારો છોકરો કહેતો હતો, એને તો ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના વૈયા બે જમણા ખોટી છે, બે નોખા પ્રકારના છે, બે ને માથે ટોપા, ડોકમાં લીરા, કાળા કોટ ઠપકાર્યા છે. બે ટકડી પાસે આવી, ટાઈમ જોયો, તડકો જોયો, ટકડી ઠપકારી, પછી આમ ડોકો કર્યું છે. તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ વૈયા ગયા. ખેતર એના બાપનું નથી, આપણે આમ ડોકો કેમ કરાય? 11 જણા પદડુક કરતા આવ્યા છે. 11 માં 10 જણા તો બરાબર છે, પણ 11મો જણા નોખા પ્રકારનો દેખાય છે. તક જય પુરુષોત્તમ ભગવાન. એને પગે પૂઠા, હાથમાં મોજા, ત્રણ ખીતડા ઊંધગલોટીઓ મારીને ઉભો છે. બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા ડાડા ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈએ, 2 જણાના મગજ વૈયા ગયા કે ખડ ઉછેરવામાં કેટલી બધી મહેનત પડી છે ને આ રોય આમ ખૂંદે છે, આમ જોયું ન જોવાય એમ કરીને 2 જણાએ ડોટું દીધી છે. તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું તો બે નોખા પ્રકારના છે, બેને પગે પૂઠા, હાથમાં મોજા, ઉપર ટોપા, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. બેને ખડ ખાવાના લખણ લાગે, મોટે હિક્યું બાંધ્યું છે. તક જય પુરુષોત્તમ ભગવાન.
ત્રણ ખીતીડાની પાસે આવીને ધોકા પસાડ્યા મળે 10 જમારડા મળે 1 જમારડાનું મગજ વહી ગયો કે આપણે 11 જણા છે અને એ 2 જણા આપણે આમાં ધોકા પસાડે એમ કરીને ઈ તો દોડતો ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપી, બદલામાં દડો દીધો, જોયો પણ ગયો નહીં, માથે થૂક્યો આંખ થૂકરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે, પોતાના લેંઘે લૂસવા મળ્યો, દડો લૂસતો જાય, ડગલા ફરતો જાય, 10 ડગલા આગો ગયો, ભાદરવા મહિનાનો ખૂટ્યો વાક દાડે, નાના ટાટીઓ ટેડ્યો.